વેલકમ બેક। સાબરકાંઠાના હિંમતનગરમાં બસ સ્ટેન્ડ પાસે 49 લાખની લૂંટ થઈ। બસ સ્ટેન્ડ બહાર સોના ચાંદીના દાગીનાની લૂંટ, એસટી કાર, એસેન્ટ કાર અને ઇકોને લઈને આવેલા 5 શખ્સોએ લૂંટ ચલાવી। બાઇક પર જતા અમદાવાદની કે અશ્વિન આંગણિયા પેઢીના 3 કર્મચારીઓ લૂંટાયા। કર્મચારીઓને માર મારી કારમાં બેસાડી વિજાપુર હાઈવે પર ઉતારી દેવાયા। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। એલસીબી અને એસઓજી અને બી ડિવિઝન પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। ખેડાના નડિયાદમાં સુલતાન પાર્કમાં મકાન ધરાશાયી થવાના પ્રકરણમાં ઘાયલ 8 શ્રમિકોને હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન અપાઈ હોવાના આક્ષેપો થયા છે, જે બાદ હોસ્પિટલમાં હોબાળો થયો હતો। આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું હતું સિવિલ હોસ્પિટલના તબીબોએ ફ્રેક્ચર ન થયું હોવાનું કહી દર્દીઓને બહાર કાઢી મૂક્યા હતા। જોકે ખાનગી તબીબનો સંપર્ક કરતા દર્દીઓને ફ્રેક્ચર થયું હોવાનું બહાર આવ્યું હતું। આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે દર્દીઓને સ્ટ્રેચર બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા। કાટમાળ નીચે દબાયેલા મજૂરોને ગંભીર ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। હોસ્પિટલની અંદર જાણવા મળ્યું કે અમારા જે મજૂરો છે, જે ઇન્જુરી પામેલા વ્યક્તિઓ છે, એમને બહાર સ્ટ્રેચર પર મૂકવામાં આવેલા છે। તો આ પણ એક આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી છે। અને બીજા મેસેજ મળ્યા કે અમને ટ્રીટમેન્ટમાં ચાલુ બોટલમાં અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા। કાઢી નથી મૂક્યા, અમને એવું કોઈ ફ્રેક્ચર નથી એટલે સોફ્ટ ટીસ્યુ ઇન્જરી એટલે રજા આપી છે એવું કહ્યું। મને કોઈ મળ્યા નથી એટલે હું રાજપૂત થયું એટલે જ આવે, પણ હું જોઈ લઉં, જોઈને તપાસ કરીને કહું ને। આમ ગઈકાલથી આપણે કોઈ તપાસ નહીં કરી સાહેબ? એમાં નહીં ફ્રેક્ચર નથી એવું કહે છે, અત્યારે એવું કોઈ ઓર્થોપેડિક કોઈ સોફ્ટ ટીસ્યુ તપાસ નહીં કરી, ઓર્થોપેડિક ને પૂછ્યું, અમને કોઈ ફ્રેક્ચર નથી। ત્યાં બહારના ડોક્ટર એવું કહે છે કે ક્રેક છે, એક્સરે રિપોર્ટ છે, અને સિવિલના સર્જન જે અહીંના જે છે એમણે બિલકુલ આ લોકોને નહીં રાખવા, કાં તો કોકના ફોનના કે કોઈ પણ પ્રેશરના કારણે આ લોકોને બહાર કાઢી મૂક્યા હતા। જે ખરેખર અત્યારે અમારા આવવાથી ડોક્ટર સાહેબે, અત્યારના જે હાજર ડોક્ટર એમણે તાત્કાલિક એમને લઈ અને અર્જન્ટમાં ટ્રીટમેન્ટ શરૂ કરી છે। અત્યારે ઓર્થોપેડિક ડોક્ટર પણ આવ્યા છે।